નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમ થકી હંમેશા અમારો એ જ પ્રયત્ન રહે છે કે આપને નવીન માહિતી પ્રદાન કરીએ જેનો ઉપયોગ આપ આપના વ્યવસાયમાં કરી સફળતા પ્રાપ્ત કરો. બસ આ જ ઉદ્દેશને લઈને અમે આજે આપની સમક્ષ પ્રસ્તુત થયા છે. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે મકર સંક્રાંતિ પર ધાન્ય અને લીલા ચારાના નિરણમાં કાળજી. વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર હર્ષદ એમ ગોસ્વામી સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો જે વિષય છે કે ભાઈ મકર સંક્રાંતિ પર ધાન્ય અને લીલા ચારાના નિરણમાં કાળજી. તો સૌપ્રથમ તો આપણે સૌ પરિચિત છે કે મકર સંક્રાંતિ એટલે શું, પરંતુ તમારા મુખેથી સાંભળવા માંગીશું કે મકર સંક્રાંતિ એટલે શું સાહેબ? મકર સંક્રાંતિ બે શબ્દોના સમાવેશથી બનેલો શબ્દ છે. સંક્રાંત એટલે ભ્રમણ કરવું. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં ભ્રમણ કરવું એને મકર સંક્રાંતિ કહેવાય. આ જ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રણય કરતો હોવાથી આને ઉત્તરાયણ તરીકે પણ ઉજવવામાં આવે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે આપણા દરેક જે તહેવાર છે એનું કંઈક ને કંઈક ધાર્મિક મહત્ત્વ હોય જ છે. તો મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ શું છે? બેન, આપણો દેશ છે એ તહેવારોનો ઉત્સવપ્રિય દેશ છે. દરેક તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય છે. દરેક તહેવાર પાછળ એનું આગવું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ હોય છે. એ જ રીતે આપણા ઉત્તરાયણનું પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ ઉત્તરાયણ પર્વ દરમિયાન જો ગાયો ભેંસોને નિરણ કરવામાં આવે, પશુઓને અનાજ ખવડાવવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. આ દિવસે લોકો કૂતરાઓ માટે શીરો, લાડવા કે ખીચડી ખવડાવતા હોય છે. આપણે જાણીએ છીએ કે ગામડામાં પણ આ બાબતે પુણ્યદાન કરવા માટે લોકો ઘરે ઘરે જઈને ફંડ એકત્રિત કરી પશુ પક્ષી માટે અનાજ ચારાની વ્યવસ્થા કરતા હોય છે. આમ ઉત્તરાયણ એ પુણ્યદાન કરવા માટેનો એક અનેરો તહેવાર છે. સાહેબ, આપણે જાણીએ છીએ કે ભાઈ આપણો કાર્યક્રમ છે કૃષિ દર્શન કાર્યક્રમ, આપણા કૃષિ મિત્રો માટેનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ. તો મકર સંક્રાંતિને જો કૃષિ સાથે કે ખેતી સાથે આપણે સાંકળવું હોય તો કઈ રીતે સાંકળી શકાય? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ઘણા બધા તહેવારો આપણા કૃષિ સાથે પણ સંકળાયેલા છે. એ પ્રમાણે આપણો મકર સંક્રાંતિનો તહેવાર પણ કૃષિ સાથે સંકળાયેલો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યો જેમ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં આ દિવસે ખેતી પાકની કાપણી કરવામાં આવે છે અને આ તહેવાર ત્યાં ડાંગરીના નામે ઓળખાય છે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આ તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત જેવા રાજ્યોમાં આપણે એને ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ અને પતંગની ઉડાડવાની મોજ મજા માણતા હોઈએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી. હવે સાહેબ, બીજું એક, જેમ હમણાં આપણે અગાઉ જણાવ્યું કે ભાઈ આનું ધાર્મિક મહત્ત્વ શું છે કે ભાઈ એ દિવસે લોકો પુણ્ય કમાવાનો લાભો લેતા હોય છે. તો શું આપણે મકર સંક્રાંતિના દિવસે ખરેખર આ પુણ્યનું કામ કરી રહ્યા હોઈએ છીએ? મકર સંક્રાંતિના દિવસે દેશના નાગરિકો એ દિવસે પુણ્યદાન કરતા હોય છે. ખાસ કરીને ગાયો ભેંસોને ઘાસનું નિરણ કરતા હોય છે, અનાજ ખવડાવતા હોય છે. પરંતુ જ્યારે એક જ પશુને વધુ માત્રામાં જ્યારે લીલા ચારાનું નિરણ કરવામાં આવે અથવા તો અનાજ ખવડાવવામાં આવે ત્યારે પશુને સ્વાભાવિક રીતે અપચો થતો હોય છે. જો વધુ પડતું અનાજ ખાધું હોય તો એના કારણે એના શરીરની અંદર ગેસ, અપચો અને એસિડોસિસ જેવી તકલીફ થતી હોય છે. જો આ પશુને સમયસર યોગ્ય સારવાર ન આપવામાં આવે તો પશુ બીમાર પડતું હોય છે અને ઘણીવાર મોતને પણ ભેટતું હોય છે. આમ પુણ્યના હેતુથી કરેલું આપણું કાર્ય ઘણીવાર પશુ માટે નુકસાન કરતા અને ઘણીવાર જીવલેણ પણ બનતું હોય છે. તો શું આપણે આ પુણ્ય કર્યું કહેવાય? સાહેબ, તમે જેમ જણાવ્યું કે ભાઈ પશુઓ જ્યારે એક જ પશુ ખાસ કરીને જ્યારે વધારે પડતું નિરણ આરોગે તો એ વખતે એના પાચન તંત્રમાં નુકસાન થતું હોય છે. તો શું પશુ અને માણસનું જે પાચન તંત્ર છે એમાં ઘણો બધો તફાવત હોય છે? શું તફાવત હોય છે અને હોય તો? ચોક્કસ. પશુની શરીર રચના અને માનવ શરીર રચનામાં પાચન તંત્રમાં ઘણો બધો તફાવત રહેલો હોય છે. માનવનું જઠર એક ભાગનું બનેલું હોય છે, જ્યારે પશુઓનું જઠર 4 ભાગનું બનેલું હોય છે. પ્રથમ ભાગ રૂમેન કહેવામાં આવે છે, બીજો ભાગ છે એ રેટિક્યુલમ હોય છે, ત્રીજો ભાગ છે ઓમેજમ હોય છે અને ચોથો ભાગ એબોમેજમ હોય છે. પશુના આ 4 ભાગમાં પાચનની ક્રિયા અલગ અલગ રીતે થતી હોય છે.
જેમ કે પ્રથમ ભાગ રૂમેન કહેવાય. તો એ રૂમેનની અંદર ફર્મેન્ટેશનથી ખોરાકનું પાચન થતું હોય છે, જ્યારે અન્ય ભાગોમાં અન્ય રીતે પાચન થતું હોય છે. આમ પશુ અને માનવ શરીરનું જઠરની રચના તેમજ તેની કાર્યની રીતે અલગ અલગ રીતે જુદું પડતું હોય છે. જી બિલકુલ. હવે સાહેબ આપણે એક વાત તો જાણીએ છીએ કે જેમ આપણે જાણ્યું કે ભાઈ માણસ અને પશુના પાચન તંત્રમાં ઘણો બધો તફાવત હોય છે, પરંતુ જો એઝ અ માણસ જો વધારે પડતો ખોરાક કોઈ પણ ખાઈ લે તો પેટને લગતી ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો સાહેબ આ વિશે આપણે વાત કરીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે મકર સંક્રાંતિમાં ઘાસ અને લીલાચારાના નિરણ પર લેવામાં આવતી કાળજી. તો અગાઉ સાહેબે જણાવ્યું કે ભાઈ ઘણી બધી કાળજી રાખવાની જરૂર હોય છે અને પશુઓને ઘણી બધી એ વખતે તકલીફ પડતી હોય છે. તો ખાસ કરીને સાહેબ પાસેથી જાણીશું કે જ્યારે પશુઓને એક જ સમયે ઘણું બધું અનાજ ખવડાવીએ તો એમને શું તકલીફ પડતી હોય છે, શું નુકસાન થતું હોય છે. તો સાહેબ એના વિશે શું માર્ગદર્શન આપશો? હા, ચોક્કસ. જ્યારે પશુને જરૂર કરતાં વધારે પ્રમાણના જથ્થામાં અનાજ આપવામાં આવે ત્યારે આ અનાજની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. અને આનું જ્યારે પશુના પ્રથમ જે સ્ટમકનો ભાગ કહેવાય, હોજરીનો ભાગ કહેવાય, જે રૂમેન, એની અંદર એનું પાચન ફર્મેન્ટેશન દ્વારા થતું હોય છે. આ અનાજના પાચનની ફર્મેન્ટેશનની પ્રક્રિયા દરમિયાન વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે. અને આ એસિડ વધારે પ્રમાણમાં હોવાથી આ એસિડ પશુના શરીરના લોહીમાં પણ ભરે છે, અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને એસિડોસિસ કહેવામાં આવે છે. જો આ એસિડોસિસનું પ્રમાણ જો વધારે પ્રમાણમાં હોય તો એની જો યોગ્ય સારવાર કરવામાં ના આવે તો પશુ મોતને પણ ભેટે છે. આમ પશુપાલકને પોતાના અમૂલ્ય પશુધનને ખોવાનો વારો આવતો હોય છે. જી બરાબર છે. હવે સાહેબ આપે જેમ જણાવ્યું કે ભાઈ એસિડોસિસ નામનું જે રોગ છે પશુને થતો હોય છે કે એ વખતે એમને એની તકલીફ થતી હોય છે. તો આ એસિડોસિસ જે છે તો એ અટકાવવા માટે અથવા તો જો થઈ ગયો હોય તો એ વખતે એના નિવારણ તરીકે પશુપાલક મિત્રો શું ઉપાય કરી શકે છે? હા, ચોક્કસ. એસિડોસિસ એટલે પશુના શરીરની અંદર એસિડનું પ્રમાણ વધવું. તો આ એસિડની સાંદ્રતા ઘટાડવા માટે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરી શકાય. પશુપાલક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરની અંદર રસોડામાં ખાવાનો સોડા હોય છે. આ ખાવાના સોડાની અંદર સોડિયમ બાયકાર્બોનેટ હોય છે. આ સોડિયમ બાયકાર્બોનેટ પાવડરને પાણીમાં યોગ્ય માત્રામાં ઓગાળી અને જો પશુને મોં વાટી પીવડાવવામાં આવે તો એનાથી આ એસિડની સાંદ્રતા ઘટે, અને જો પ્રમાણમાં એસિડોસિસ ઓછો થયો હોય તો આનાથી પશુને ચોક્કસ રાહત મળતી હોય છે. પરંતુ જો એસિડોસિસનું પ્રમાણ જો ખરેખર વધારે હોય તો પશુને યોગ્ય સારવાર આપવી જરૂરી છે. આ માટે નજીકની પશુ સારવાર સંસ્થા ખાતેથી નિષ્ણાત પશુ ડૉક્ટરની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. બરાબર છે. હવે સાહેબ તમે જેમ બીજી વાત કરી હતી કે ભાઈ પશુઓને આફરો ચડતો હોય છે, તો હવે આ આફરો ચડતો અટકાવવા માટે પશુપાલક મિત્રો કયા કયા પગલાં લઈ શકે? હા, આફરો ચડવો એટલે જે હોજરીનો ફૂલવો, ગેસનો ભરાવો થવો. તો આફરો અટકાવવા માટે આપણે ઘરની અંદર રસોડામાં રહેલી હિંગ, અજમો અને ખાદ્ય તેલ આ મિક્સ કરીને પીવડાવો તો પશુના ગેસના અપચામાં રાહત થતી હોય છે. આપણે એક ટર્પેન્ટાઇન તેલ આવે છે, ટર્પેન્ટાઇન તેલ 50 ml તેમજ ખાવાનું ખાદ્ય તેલ 400 ml આ બંને મિક્સ કરીને જો મોં વાટી પીવડાવવામાં આવે પશુને તો પણ રાહત થતી હોય છે. અને મેડિકલ સ્ટોરમાં પણ પશુના ગેસના શમન માટેની પ્રવાહી દવા મળતી હોય છે. આ દવા પણ જો પશુને મોં વાટી પીવડાવવામાં આવે તો પશુનો આફરો ઓછો થતો હોય છે. પરંતુ પ્રેક્ષક મિત્રો, કે જો પશુને વધારે પ્રમાણમાં આફરો થયો હોય, વધારે પ્રમાણમાં પેટ ફૂલી ગયું હોય, એની શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ વધી ગઈ હોય, જીભ બહાર આવી ગઈ હોય, પશુ આડું પડી ગયું હોય, પગ પછાડતું હોય, તો એ વખતે તાત્કાલિક નિષ્ણાત પશુ ડૉક્ટરને બોલાવી એની સારવાર કરવી જરૂરી પડે છે. અન્યથા આ આફરાના કારણે પશુનું મૃત્યુ થઈ શકે છે. બરાબર છે. હવે સાહેબ આ તો થઈ પશુપાલક મિત્રએ લેવામાં આવતી કાળજી વિશે. હવે જો પશુપાલન વિભાગ વિશે વાત કરીએ તો પશુપાલન વિભાગ દ્વારા આ બાબતે કઈ જાણકારી આપવામાં આવે છે, અને જો જાણકારી આપવા માટે આપવાની હોય તો એ વખતે શું કાર્યવાહી થઈ શકે? હા, તો પશુપાલન વિભાગ દ્વારા પણ મકર સંક્રાંતિ પહેલાંથી જ અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે. અમારા વિભાગ દ્વારા પશુના નિરણમાં, એના અનાજ આપવામાં શું શું કાળજી લેવી એ બાબતના ચિત્રો સાથેના બેનર અને હોર્ડિંગ જાહેર જગ્યાએ લગાડવામાં આવતા હોય છે, જેથી જાહેર જનતા એને વાંચી અને એમાંથી અભિપ્રાય લઈ શકે.
તેમજ જે ગ્રામ્ય દૂધ મંડળીઓ છે, એના પશુપાલકો છે, એમને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવતા હોય છે. અત્યારે હાલ આપણે ટીવી ન્યૂઝ ચેનલો મારફતે, છાપાના માધ્યમથી અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ વિશેની માહિતી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત શાળા કોલેજના જે વિદ્યાર્થીઓ હોય છે એમને પણ આ બાબતની જાણકારી આપવામાં આવતી હોય છે. આમ અમારું પશુપાલન વિભાગ મકર સંક્રાંતિ પહેલાંથી જ આ બાબતે સજાગ રહી અને પશુપાલકો, નાગરિકોને આ બાબતે શું કરવું અને શું ન કરવું એ બાબતની માહિતી પૂરું પાડતું હોય છે. ખૂબ જ સરસ વાત કહી સાહેબ કે એક તો ખાસ કરીને અગમચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. ખાસ કરીને જે દરેક વ્યક્તિ આ વાતની જાણકારી મેળવવી જોઈએ કે ભાઈ પશુ હોય કે માણસ હોય, વધારે પડતો જો ખોરાક એને આપવામાં આવે તો એને નુકસાન જ થાય છે. સાહેબ, આ સાથે બીજું એક તમે જેમ કીધું, ખૂબ જ સરસ વાત કરી કે ભાઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો છે કે શાળાઓમાં પણ આ બાબતની તમે જાણકારી આપો છો. એ સિવાય કરુણા અભિયાન કરીને એક કાર્યક્રમ છે, તો કરુણા અભિયાન શું છે ખાસ કરીને અને એનો હેતુ શું છે, એના વિશે થોડી માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રોને? હા, તો ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પશુ પક્ષી તેમજ બીમાર પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરીને પશુ સારવાર સંસ્થા અથવા તો પશુ સારવાર કેન્દ્ર ખાતે લાવવા માટે, તેની યોગ્ય સારવાર કરવા માટે અને સારવાર થઈ ગયા પછી પણ એની સંભાળ લેવા માટેનું એક આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાન ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતું હોય છે. આ અભિયાનની અંદર સેવાભાવી સંસ્થાઓ, NGOનો પણ સહયોગ લેવામાં આવતો હોય છે. આ અભિયાન દર વર્ષે જાન્યુઆરી માસની 10 તારીખથી 20 તારીખ સુધી આ અભિયાન ચલાવવામાં આવતું હોય છે. આ અભિયાન દ્વારા અમારા સ્વયંસેવકોને પહેલાં તો તાલીમ આપવામાં આવે છે કે પશુ પક્ષીને કેવી રીતે સ્થળ ઉપરથી પકડવું, તેને કેવી રીતે લાવવું, કેવા પ્રકારના કેજ જોઈએ, આ તમામ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે. આ સ્વયંસેવકો દ્વારા જે ઈજાગ્રસ્ત થયેલા છે પક્ષીઓ કે પશુઓ છે એને ત્યાં સ્થળો પર પશુ સારવાર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે. ત્યાં એની જરૂરી સારવાર, શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, તેમજ પોસ્ટ ઓપરેટિવ કેર કરવામાં આવે છે. તેમજ એમને આરામ થયા પછી એમના યોગ્ય સ્થળે પરત એમને રાખવામાં આવતા હોય છે. આમ કરુણા અભિયાન એ રાજ્ય સરકારનો એક કરુણાથી ભરેલો એક અભૂતપૂર્વ અભિગમ છે અને એમાં રાજ્ય સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓનો ખૂબ સહયોગ મળતો હોય છે. જી બિલકુલ. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે આ તો આપણે અત્યાર સુધી વાત કરી પશુઓની, પરંતુ આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ દરમિયાન પશુઓની સાથે સાથે પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે. તો પશુ અને પક્ષી ઘાયલ ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ, એના વિશે શું માર્ગદર્શન આપશો તમે? ચોક્કસ. ઉત્તરાયણ દરમિયાન સૌથી વધારે આપણે પશુ પક્ષીના ઘાયલ થવાના તેમજ માનવોના પણ ઘાયલ થવાના કિસ્સા બનતા હોય છે. તો આ બાબતે આપણે જો થોડી ઘણી કાળજી રાખીએ તો ચોક્કસથી અમૂલ્ય જિંદગી બચાવી શકીએ છીએ. ખાસ કરીને પક્ષીઓને આકાશમાં જે વિહરવાનો સમય છે એ સવારના સમયે 6 થી 8નો અને સાંજના સમયે 5 થી 7 વાગ્યાનો હોય છે. સવારે પક્ષીઓ ચણ ચરવા માટે બહાર જતા હોય છે અને સાંજે પોતાના માળા તરફ પરત આવતા હોય છે. એટલે આ સમય દરમિયાન જો આપણે પતંગ ચગાવવાનું ટાળીએ તો ખૂબ ઓછા પ્રમાણમાં આ દોરીથી ઘાયલ થવાની સંખ્યા આપણે ઘટાડી શકીએ છીએ. બીજી વસ્તુ કે આપણે જે ઉત્તરાયણ વખતે જે દોરીનો ઉપયોગ કરીએ છીએ એ દોરી આપણે તીક્ષ્ણ વસ્તુઓથી, સિન્થેટિક વસ્તુઓથી કે કોઈ સિન્થેટિક મટીરિયલથી બનેલી ન હોય, ચાઇનીઝ દોરી ન હોય, એનો આપણે કાળજી રાખવી જોઈએ. આપણે આ બાબતે સ્વયં શિસ્ત રાખવી જોઈએ. સરકાર દ્વારા પણ વારંવાર આ બાબતે સૂચના આપવામાં આવતી હોય કે ભાઈ આવી કોઈ તીક્ષ્ણ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ તીક્ષ્ણ દોરીના કારણે પશુ પક્ષી તો ઘાયલ થાય છે, પરંતુ રસ્તે જતા વાહન ચાલકો તેમજ વટેમાર્ગુઓ પણ ઘાયલ થતા હોય છે. આ દોરીના કારણે થયેલી ઈજા ઘણીવાર પક્ષીઓ માટે આજીવન માટે સજા બનતી હોય છે. તો વટેમાર્ગુઓને પણ મોટી ઈજા થતી હોય, એનો ઘાની રૂજ ભરવા માટે પણ ઘણો સમય લાગતો હોય છે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે આ ઈજા થવાથી, દોરીના ઘાયલ થવાથી માનવ મૃત્યુ પણ થતું હોય છે. તો મારી સર્વે પ્રેક્ષક મિત્રોની વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપણે આ પ્રકારની જો કાળજી લઈશું તો ચોક્કસથી આપણે આ ઈજાથી થતી વસ્તુઓ અટકાવી શકીશું. અને મારી બીજી પણ એક અપીલ છે કે જે ઉત્તરાયણ દરમિયાન કે ઉત્તરાયણ પછી કોઈપણ પશુ પક્ષી ઘાયલ થાય તો નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરશો તો ત્યાં ચોક્કસ પ્રકારની સરસ સારવાર મળશે અને તે પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આનો ઉપયોગ કરવા માટે વિનંતી છે.
જી ખૂબ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે મકર સંક્રાંતિ પર ધાન્ય અને લીલા ચારાના નિરણમાં રહેવામાં આવતી કાળજી. તો જેમ સાહેબે જણાવ્યું કે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, અને એમણે ખૂબ જ સરસ અપીલ કરી કે ભાઈ મકર સંક્રાંતિ દરમિયાન પહેલાં અને પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને જો એ વખતે તમારા ધ્યાનમાં કોઈ બીમાર પશુ કે પક્ષી આવે તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સક સેવાનો જો તમે સંપર્ક સાધો તો એમનો જીવ બચી શકે છે. હવે સાહેબ, તમે જેમ વાત કરી કે ભાઈ પશુપાલન વિભાગ દ્વારા ઘણી બધી માહિતી આપવામાં આવે છે તહેવાર પહેલાં અને તહેવાર બાદ, પણ આ સિવાય જો પશુપાલન વિભાગ દ્વારા સદર સમયે તાત્કાલિક સારવાર માટે કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તો એના વિશે શું કહેશો? ચોક્કસ. આ પર્વ દરમિયાન પશુપાલન વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી દરેક પશુ સારવાર સંસ્થાઓ ખાતે દવાનો, સાધનોનો, જરૂરી સ્ટાફનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો હોય છે. તેમજ મનુષ્યના આરોગ્ય માટે આરોગ્ય વિભાગ દ્વારા 108ની મોબાઈલ સુવિધા ઊભી કરી છે. એ જ પ્રમાણે રાજ્ય સરકારે અને પશુપાલન વિભાગે પણ પશુઓને પોતાના સ્થળ પર જ જઈ અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે પશુઓ માટેની કરુણા એમ્બ્યુલન્સ 1962ની સેવા ઊભી કરેલ છે. પશુપાલકો માટે એક એનિમલ હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે 1962, એટલે કે 1962. આ નંબર ઉપર ડાયલ કરવાથી પશુની સારવાર કરતી એમ્બ્યુલન્સ પશુના જે સ્થળે હશે તે સ્થળે આવી અને વિનામૂલ્યે જરૂરી સારવાર આપશે. આમ રાજ્ય સરકાર આ પર્વ દરમિયાન ખૂબ સજાગ રહી અને કાર્ય કરતી હોય છે, અને આ બાબતે અગાઉ પણ મિટિંગો કરી જરૂરી સૂચનાઓ પ્રસારિત કરવામાં આવતી હોય છે, અને સમગ્ર ટીમને આ બાબતે માહિતગાર કરી પશુ સારવાર ખૂબ સારી રીતે થઈ શકે એ બાબતની ચિંતા કરતા હોય છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે પશુઓના જે ઘાસચારા છે તો એમાં અમુક વખત અમુક પ્રકારના ઝેરી તત્વો જોવા મળે છે, જેનાથી અજાણ ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો અથવા તો સામાન્ય નાગરિક એનાથી સાવ અજાણ હોય છે અને પશુઓને જાણે અજાણે એ ઘાસચારો ખવડાવતો હોય છે. તો એના વિશે જો યોગ્ય માહિતી તમારા થકી અમારા દર્શક મિત્રોને મળે તો એ વખતે એ બાબતનું ધ્યાન રહી શકે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો? ચોક્કસ. કોઈ પણ ઘાસચારો હોય તો એની અંદર વધતા અથવા ઓછી માત્રાની અંદર ઝેરી તત્વો રહેલા હોય છે, પણ જો એની થોડી ઘણી કાળજી રાખવામાં આવે તો આ ઝેરી તત્વોની માત્રા ઘટાડી શકાય છે. જેમ કે જુવારની અંદર HCN એટલે કે હાઇડ્રોસાયનિક નામનું ઝેર હોય છે. એ જ પ્રમાણે બાજરીની અંદર, બાજરીના ઘાસની અંદર અર્ગટ નામનું ઝેર હોય છે. ડાંગરના પૂરાની અંદર ઓક્ઝેલેટ નામનું પોઈઝન હોય છે. તો આપણે જે કપાસ હોય તો કપાસના પાનાની અંદર પણ ગોસીપોલ નામનું તત્વ હોય છે. રજકો હોય તો એની અંદર લેસેથી નામનું એક સેપોનિન નામનું એક ઝેરી તત્વ હોય છે. તેમજ બટાકાનું જે પલુર ખાસ કરીને પશુપાલકો ખવડાવતા હોય તો એની અંદર પણ એક આલ્કલોઇડ નામનું ઝેર હોય છે. આમ દરેક ઘાસચારાની અંદર વધતા ઓછા પ્રમાણમાં ઝેરી માત્રા હોય છે, એટલે ઘાસચારો નીરતા પહેલાં આ પશુને ઝેર ન ચડે એ માટેની ખાસ કાળજી લેવી જોઈએ. બરાબર છે. હવે સાહેબ, આ તો થઈ વાત કે ભાઈ કયા પ્રકારના ઘાસચારામાં કયા પ્રકારનું ઝેરી તત્વો છે એના વિશે. હવે માની લો કે જાણે અજાણે પશુએ આ ઘાસચારો નીરી લીધો છે, ખાઈ લીધો છે, તો પશુઓને ખોરાકની જે ઝેરી અસર થઈ છે તો એવું કેવી રીતે ખબર પડે? એના શું નિશાનીઓ છે કે જેના થકી પશુપાલક મિત્રોને ખબર પડે કે ભાઈ મારું જે આ પશુ છે તો એને ખાવાના લીધે કોઈ ઝેરી અસર એના શરીરમાં થઈ છે, તો એ વખતે એમને શું માર્ગદર્શન આપવું જોઈએ? તો પશુને જ્યારે ઝેરી ઘાસચારો ખાવામાં આવે ત્યારે પ્રથમ તો આ ઝેરી તત્વોના કારણે એના પાચનતંત્ર અને ચેતાતંત્ર ઉપર માઠી અસર થતી હોય છે. આના કારણે પ્રથમ તો પશુનું પેટ ફૂલી જતું હોય છે, એને ઝાડા થઈ જતા હોય છે, એને આફરો ચડતો હોય છે, અને એના કારણે પેટમાં એને સતત દુખાવો થતો હોય, એના કારણે પશુ વારંવાર ઉઠપેસ કરતું હોય છે, એને ધ્રુજારી આવતી હોય, ખેંચ આવતી હોય છે, આંખો ચક્કરવક્કર થતી હોય, ઝાડા અને પેશાબની ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં પણ ફરક પડી જતો હોય. આમ પશુપાલક જો પોતાના પશુનું જો નિરીક્ષણ કરશે તો એને તરત જ ખબર પડી શકે કે આ પશુને ઝેરી અસર થઈ છે. બરાબર છે. હવે સાહેબ, બીજો એક તમે હમણાં તો ઘણી બધી ઉપયોગી માહિતી આપી, ખાસ કરીને લીલો ઘાસચારો જ્યારે ખવડાવવામાં આવે પશુને તો એ વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવામાં આવતી હોય છે?
મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે લીલા ઘાસચારાની અંદર ઘણા ઝેરી તત્વોનું પ્રમાણ હોય છે, જેના કારણે અપચો થવાનો, આફરો ચડવાની શક્યતાઓ હોય છે. તો આ અટકાવવા માટે આપણે પ્રથમ તો લીલો ઘાસચારો એક સાથે ન આપતા સૂકા ચારા સાથે મિક્સ કરીને આપવો જોઈએ, જેના કારણે આ ઘાસચારાનું પાચન ખૂબ સારી રીતે થાય છે, એને અપચો થતું નથી, તેમજ એના કારણે પશુની તંદુરસ્તી અને ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે. લીલો ચારો આપતા પહેલાં એ જોવું પડે કે આ ઘાસચારાની અંદર કોઈ જંતુનાશક દવાનો છંટકાવ તો નથી કર્યો, તેમજ આ ઘાસચારામાં કોઈ યુરિયા ખાતર નાખવામાં આવતું નથી આવેલું. જો યુરિયા ખાતર નાખવામાં આવેલું હોય તો યુરિયા ખાતર નાખ્યાના 15થી 20 દિવસ પછી જ આ ઘાસચારાની કાપણી કરવી પડે. આ ઘાસચારો નીરતા પહેલાં એ જોવું પડે કે એમાં કોઈ ફૂગ કે બટાઈ ગયેલું તો નથી. ઘણીવાર પશુપાલકો રાત્રે ઘાસચારો કાપીને લાવતા હોય અને એને સવારે એમને ખવડાવતા હોય. તો મારી પશુપાલક મિત્રોને ભલામણ છે કે આ લીલો ઘાસચારો સવારે ખવડાવતા પહેલાં એકવાર એને બરાબર હલાઈ એની અંદરની જે હવા હોય નીકળી જાય પછી નીરવો જોઈએ. ઘણીવાર આ ઘાસચારાની અંદર નાના નાના જંતુઓ ચોંટેલા હોય અને એ જંતુઓ જો પશુના ખોરાકમાં આવે તો પણ એની ઝેરી અસર થતી હોય છે. આમ નાની નાની કાળજી જો રાખવામાં આવે તો પશુને આ ઝેરી અસરોથી બચાવી શકાય છે. ઘાસચારા ઉપરાંત પશુપાલકો આ ઘાસચારાના સાથે સાથે સમતોલ આહાર આપે, ખાણદાણમાં મીઠું આપે તો પણ એને ખૂબ ફાયદો થતો હોય છે. તો પશુપાલકો જો ઘાસચારા નીરતી વખતે આવી નાની નાની બાબતો ઉપર જો કાળજી રાખશે તો ચોક્કસથી એનો ફાયદો મળશે. બરાબર છે. હવે સાહેબ, તમે ખરેખર ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે અમારા દર્શક મિત્રોને. જતાં જતાં ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હો તો શું કહેશો? હા, ચોક્કસ. રાજ્યના નાગરિકોની મારી નમ્ર અપીલ છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન આપણે જે મેં કહ્યું એ પ્રમાણે એક જ પશુને વધારે માત્રામાં લીલો ઘાસચારો કે અનાજ ન આપતા એને થોડું આપીને બાકીનું બચેલું અનાજ કે ઘાસ આપણે નજીકની ગૌશાળા કે પજરાપોરમાં આપવામાં આવે તો એ ગૌશાળા કે પજરાપોરમાં નિભાવવામાં આવતી ગાયોને એ યોગ્ય પ્રમાણમાં નિયત માત્રામાં દરરોજ એ ઘાસ મળી રહે અને આપણે જે કમાવાનું જે પુણ્ય જે છે એ સાચી રીતે આપણે પુણ્ય કમાઈ શકીએ. આ ઉપરાંત સિન્થેટિક દોરી અથવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ. પતંગ ચગાવવાનો જે આપણો મેં કહ્યું એ પ્રમાણે સમય જે છે એ સવારે 6 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો પણ આપણે ત્યાં એ સમય દરમિયાન પતંગ ઉડાડવાનું ટાળવું જોઈએ. આ રીતે ઘાસચારાના નિરણમાં, અનાજ ખવડાવવામાં જો નાની મોટી આપણે જો કાળજી લઈશું તો ચોક્કસ આપણે આપણા મહામૂલા પશુધનને બચાવી શકીશું. જી બિલકુલ. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર મિત્રો. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.